કીધું ને વિડિયો ચાલુ કર. કેવી હવા કેવું જોરદાર વાતાવરણ થઈ ગયું. કેવી હવા જો આવો ખાલી છે ભરાઈ જશે. સુંદર મજાનો છે. મેડમ આવ્યા છે મારા ઘરે અને પોતે કોફી બનાવે છે. આજે કેપુચીનો અને અમેરિકાનો ઓ માય ગોડ બે અલગ અલગ બની રહી છે, જેને જે ભાવે. ના અમે અત્યારે દૂધવાળી પીશું. અને મેડમ એકચ્યુઅલી બહુ વધારે જ પતલા થઈ ગયા છે, એનું રીઝન જ આ છે બ્લેક કોફી અને એનર્જી. ના બેક ટુ બેક વર્ક કરો છો એટલે તમારે બ્લેક કોફીની જરૂર પડે. યસ યુ નો એક્ચ્યુઅલી એવું છે. એમની ગરમ પાણી થઈ છે, એ ખાલી સાદી કોફી પીશે અને અમે દૂધવાળી પીશું. અમે ફૂલ જાડા છીએ, અમે ફૂલ બધી પેડા બધે એટલે દૂધવાળી પીશું. आगे वैरायटी है. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ, અવર ફેમિલી વ્લોગ. તો ભાર્ગવભાઈ જતા રહ્યા છે, સવારે 5 વાગ્યાની ટ્રેન હતી એન્ડ હવે હું એકલી રહી છું આ ઘરમાં. એન્ડ શું કહેવાય કે હવે પૂજાબેન આવશે થોડાક દિવસમાં મતલબ આજે રાતે યા તો કાલે સવારે યા તો પરમ દિવસે મોસ્ટ પ્રોબેબલી. એ ગયા છે ટૂરમાં, તમને કીધું હતું. તો પૂજા આવશે પછી હું એકલી નહીં રહું. અત્યારે હું એકલી છું એન્ડ અત્યારે હું લેટ ઉઠી. સવારે એને વહેલી મૂકવા ગઈ હતી હું ભાર્ગવને, ટ્રેનમાં બેસાડી અને પછી હું ઘરે આવી, પછી સૂઈ ગઈ હતી. ઓલરેડી થોડીક ટાઈટ હાલું છું, તમે જોઈ શકો છો. જે એડજસ્ટ થતા વાર લાગશે બધી વસ્તુઓ, કેમ કે આપણે બહુ પહેલાં માર્યા હોય, હજી ધીરે ધીરે અમુક વસ્તુઓ સમજવાની. અપાર્ટમેન્ટમાં અમુક રૂલ્સ હોય, રેગ્યુલેશન હોય, શું કહેવાય, એક 0 થી 100 સુધી તમારે ચાલુ કરવું છે, પૂરું કરવું છે, એટલે એમાં તમને થોડી ઘણી તો તકલીફ પડવાની જ છે. એટલે સિક્યુરિટી રીઝન્સ હોય, ઘણી બધી વસ્તુ એ કરવાની છે, ગેટ પાસ કઢાવવાના, અપ્રુવલ માટેનું કંઈક હોય એ કરવાનું, એટલે એ બધું કરવાનું. એટલે હું નીચે ગઈ હતી, થોડો ઘણો ગ્રોસરી લીધું, એવેકાડો ને એવું બધું લીધું. એન્ડ શું કહેવાય કે હવે કંઈક બનાવવાની ઈચ્છા છે. શું બનાવી આઈ ડોન્ટ નો. તો કંટાળો આવતો તો બહુ બ્લોગ એડિટ કર્યો, પોસ્ટ કર્યો. એ નેટવર્ક બહુ ઓછું છે એટલે હું નીચે ગઈ હતી તો નેટવર્ક આવી ગયું તો મસ્ત પોસ્ટ કરી થઈ ગયો બ્લોગ પોસ્ટ કરી. એન્ડ હવે જે થોડો ઘણો જે સામાન ઘટે છે, અડધો સામાન હજી સોમવારે આવશે, સોમવાર નીકળશે તો મંગળવારે આવશે. એ કેટલો બધો મોટું પાર્સલ છે, એટલે એ મોટું પાર્સલ આવે એટલે ખોલીને આપણે જોઈએ એની અંદર શું વસ્તુ છે. તો એ વસ્તુ આપણે ના લઈએ એટલે હું એની વેઇટ કરું છું. કેમ કે અડધા રૂમમાં કચરાપેટી ઘટે છે, બાથરૂમમાં ઘટે છે, રસોડામાં ઘટે છે. એક તો મેં ડોલ જ કચરાપેટીની જેમ બનાવી નાખીને એની અંદર થેલી નાખી દીધી, ડોલ તૂટી ગઈ હતી. હજી તો લીધી જ છે, એક દિવસ પહેલાં ડોલ તૂટી ગઈ તો એમાં મેં પોલિથીન રાખી દીધી ને એમાં કચરો ભરવા માટે રાખી દીધો, એટલે એ એક થઈ ગઈ છે રસોડા માટે. હવે બાથરૂમમાં મારા એક અત્યારે કચરાપેટી લીધી, બીજી એક હજી મોટી જોઈએ, 2 જેની અંદર બધું કચરો નાખી શકું. ભીનો સૂકો અલગ અલગ રાખું છું એટલે પ્રોબ્લેમ ના પડે. 9:30 વાગે કચરાવાળા આવે છે, એટલે એની પહેલાં મૂકી દેવાનું. એટલે પેલી કચરાપેટીની અંદર પડ્યું હોય ને તો લઈ લઈ, બાકી તો બિલાડી આખું ખરાબ કર્યું હતું, એને કંઈક અંદર ખાવાની વસ્તુ મળી હશે. તો અત્યારે શું બનાવીશ, ઓલરેડી કેટલા વાગ્યા છો, 3 વાગી ગયા છે બપોરના. શું બનાવું છો, એવેકાડો છે, પનીર છે, બીજું શું લીધું છે, ચીભડા છે, કકુંબર એટલે કાકડી છે, શાકભાજી પડી છે. કંઈક તો બનાવું, ચલો कुछ तो बना दो, मस्त सा अच्छा सा जो मेरे को पैसा तेरा पेट भर जाए ऐसा. तो मैं पनीर लीधું है, ચીઝે પડ્યું હોય, બટરે પડ્યું હોય, એન્ડ ડુંગળી, ધાણા ભાજી, લસણ ને બધું છે. થોડુંક લસણ ફોલું, ના લસણ થોડુંક પડ્યું છે ફોલેલું, ધાણા ભાજી ને બધું ઝીણું કાપો, ડુંગળી થોડી કાપો અને આપણે બનાવીએ પનીર ચીઝ પરાઠા. વાહ વાહ વાહ. એની સાથે ચા બી પી શકું અને દહીં બી પી શકું. અને દહીં જમાવાનું છે, કંઈ દહીં બી આજે જમાવશું આપણે. જોશું દહીં જમ્યું કે નહીં, કેમ કે ઓલરેડી ભૂલથી મને એમ કે આ છાશની થેલી છે તો મેં છાશની જગ્યાએ દૂધ ઉપાડી લીધું છે. એટલે ઓલરેડી 3 દૂધની થેલી છે, એટલે હું 3 દૂધની થેલી ગરમ કરીશ
એટલે એમાં દહીં નાખી દઈશ કે દહીંની બે પીડા फिर बोलती पैसा कहाँ जाता है, पैसा यहाँ पे जाता है. ये मिल गया. રાતે મશરૂમ ને એવેકાડો ટોસ્ટ બનાવવાનો પ્લાન છે, એટલે આપણે એવેકાન્ડો એ લઈ લીધા છે, મારી મમ્મીની ભાષામાં એનાકોન્ડા એ બી લઈ લીધું છે, તો આ ફ્રીજમાં રાખી દઈએ. તો પહેલાં પનીરની સ્ટફિંગ બનાવું કે પહેલાં લોટ બાંધું? આઈ એમ બીટ કન્ફ્યુઝ રાઈટ નાઉ. પહેલાં પનીરની સ્ટફિંગ જ બની લો. તો ગાઈસ આપણા આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. મેં ચીઝ ઉપર આમ મેલ્ટ રાખી દીધું તો મેલ્ટ થઈ ગયું, કેમ કે ગરમ ગરમ હતો. વાટકો ભરીને દહીં ખાશું આપણે ગાઈસ, એટલે આપણું પેટમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. એન્ડ ચલો હવે હું ફટાફટ ખાઈ લઉં, કેમ કે ઓલરેડી 4 વાગી ગયા. બહુ મસ્ત. बेस्ट, मज़ा आ गया, बहुत मज़ा आ गया. एक चीज़ वाળું બનાવ્યું છે ને એક ચીઝ વગરનું બનાવ્યું છે. ચીઝ વગરનું બનાવવાનું તો પણ ભૂલી ગઈ ચીઝ નાખી. વાહ વાહ પિંકુ વાહ વાહ. હું ખાઈને તમને મળો ગઈ. શું તો નહોતું, પણ મને એમ થાય છે કે હવે હું થોડી વાર સૂઈ જાઉં, કેમ કે સવારે ભાર્ગવને મૂકીને શું કહેવાય કે આવી હમણાં મારી ફ્રેન્ડની ઘરે ને નજીક છે, ત્યાં જ સૂઈ ગઈ હતી. પછી પાછી આવી તો એમાં ઊંઘ હરખી થઈ જ નથી, એટલે જો મારી આંખો આવી થઈ ગઈ છે, ડાર્ક સર્કલ્સ થઈ ગયા છે, સ્કિનની એલર્જી થઈ ગઈ છે, કેમ કે નવું પાણી હેરમાં બી એવું થઈ ગયું છે, નવું પાણી છે, બધું સેટ થતાં વાર લાગશે હજી. અને પ્લસમાં શું કહેવાય કે ઊંઘ પૂરી નથી થતી કામના લીધે, એટલે થોડુંક હજુ મને લાગે છે મારે મહિનો દિવસ તો સેટ થતા જ થશે. આમ છે ને અહીંયા વાતાવરણ ઓલું નથી ગરમીવાળું, એટલે એ વાંધો નથી, ખાલી એક ઠંડુ વાતાવરણ છે એટલે મજા આવે છે. સો યસ, હું થોડીક વાર સૂઈ જઈશ. એન્ડ ધેન મારે એક સ્ક્રિપ્ટ લખવાની છે એક શૂટ માટે, એ લખીશ. બુક ને પેન ને બધું લઈને આવી છું. બાલ્કનીમાં બેસીને થોડીક વાર પછી ચા બનાવીને એ કામ પતાવી લઈશ. હા, એન્ડ આજનો દિવસ ખતમ કરીશ. અહીંયા બેસીને આરતી સાંભળવાની બહુ મજા આવે છે, કેમ કે એક્ઝેક્ટ સામે હનુમાન દાદાનું મંદિર છે, સામે જોગણીમાનું મંદિર છે, અને આ જે આરતી થાય ને એક બીજે જ થાય, મને લાગે છે સોમનાથ મહાદેવનું મંદિર હશે. અને હવે જલ્દીથી શ્રાવણ શરૂ થાય. શ્રાવણ શરૂ થઈ ગયો કે નથી થયો મને નથી ખબર ગુજરાતી કેલેન્ડર મુજબ, અને ઓગસ્ટ શરૂ થઈ ગયો છે, એટલે મે બી શ્રાવણ બી શરૂ થશે. એન્ડ શ્રાવણમાં ખબર નહીં બહુ આમ અલગ જ વાઇબ હોય,
ભોળાનાથની હોય, પછી વ્રત બધાય બહુ રહેતા હોય, સોમવાર રહેતા હોય. ભાર્ગવ તો હર સોમવારે સોમનાથ જતો હોય, એટલે ભાર્ગવ કદાચ આવે તો આવે, બાકી નહીં આવે કેમ કે એને સોમનાથ જવાનું હોય. પણ પૂજા આવવાની છે ગાઈસીસ, અને હું એકલી નથી, 2-3 દિવસ જ એકલી છું. પછી પૂજા આવી જશે, પૂજા જશે તો ભાર્ગવ આવી જશે. અત્યારે હું મસ્ત બેસીને તમે પાછળનો વ્યૂ જોતા હશો, મસ્ત બેસીને વ્યૂનો એન્જોય કરું છું. મારે કેટલું બધું કામ છે બધું કામ, કેમ કે મારા બધા કપડાં સેટ કરવાના બાકી છે. ખાલી હું પેક કરી લેવું તો એ કબાટમાં રાખી દીધા જ ને, જે નથી સમાતા બહાર રાખી દીધા. પણ જે કપડાં રાખવા માટેના પહેલાં હોય ને, શું કહેવાય, અંદરના જે સ્ટોરેજ હોય ને, જેમ બધા કપડાં રાખી શકીએ, એ હજુ પાર્સલ આવશે મંગળવારે. તો એની વેઇટ કરું છું. એ આવે પછી એ કામ પતશે, પછી હું ફર્નિચરનું કામ 2-3 જગ્યાએ જોવા જવાનું છે, એ કામ કરીશ. તમે બધા કહો છો કે દીદી તમે એક વસ્તુ કેવી રીતે સેટ કરો, બતાવજો. હું એક વસ્તુ બતાવી, અત્યારે હું કંઈ કરતી જ નથી ને, એટલે એ બતાવવાનું છે નહીં. એટલે પૂજા આવી જશે ને પછી ફર્નિચરનું કામ, કેમ કે હું એકલી જોવા જઈશ ને તો હું કન્ફ્યુઝ થાય. એટલે પૂજા ભાર્ગવ કોઈ બી આવશે તો હું, અમારી ફ્રેન્ડ કોઈ બી હશે તો અમે જોવા જઈશું બહાર સોફા, કેમ કે આખું હોલ ને બધું ખાલી છે. એટલે લેવું તો છે, હવે જોઈએ બજેટ બહાર જશે તો નહીં કરી, પણ એક વસ્તુ ભેગી કરશું જેથી કરીને આપણે બજેટ મેનેજ કરી શકીએ. કેમ કે મોટા સિટીમાં રહેવું બહુ અઘરું છે જ્યાં સુધી તમારી પાસે બજેટ ન હોય. ઘરે હું મારા ઘરેથી ત્યારે મારો કોઈ ખર્ચો નહોતો, કેમ કે મારો ખુદનો ખર્ચો નથી. હવે ખાલી એક રાશનનો ખર્ચો, ભાડું તો દેવાનું હોય. ખુદના ઘરમાં તો આપણે ભાડું ના દેતા હોય. એટલે અહીંયા બજેટ મેનેજ કરવું બહુ અઘરું છે. એક અમાઉન્ટ તમારે સાચવીને રાખવું જ પડે, કેમ કે મતલબ તમે હું નીચે કોઈ બી સામાન લેવા જાઉં ને તો 1000 એમ નોર્મલી યુઝ થઈ જાય. બાકી આપણે હું ઘરે કદાચ બ્લિંકિટ કરતી હોય ને 5-6 દિવસે, 7-8 દિવસે, તો મારે બ્લિંકિટનું 1000-2000 જેવું આવે જુનાગઢ. અહીંયા તો બ્લિંકિટ ખાલી નોર્મલ વસ્તુ કરે ને તો 1000 થઈ જાય. એટલે બજેટ એક મારે બનાવવું જ પડશે કે મારે આટલા રાશનમાં, આટલા મારે આના માટે એ કરવું પડશે. પ્લસમાં આ બધી વસ્તુ લેવાની છે તો એ નીકળશે ને વધારાના પૈસા, તો જે બધી વસ્તુ ભેગી કરવાની છે. ચોખ્ખું મમ્મીએ મને કીધું, મને બેને ચોખ્ખું કીધું, મમ્મીએ નહીં, મારી મોટી બેને ચોખ્ખું કીધું કે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. સો યસ, બજેટ મેનેજ કરવાનું છે. પૈસા વધારાના નીકળશે તો એક વસ્તુ ફર્નિચરની ભેગી કરવાની છે. એક સાથે બધું પાર્સલ નથી મંગાવી લેવાના. અમુક બાર્ટર કોલેબરેશન માટે મેં અમુક બ્રાન્ડને કોન્ટેક્ટ કર્યો હતો. એ બધી વસ્તુઓ ધીરે ધીરે કરીને, જેમ કે ડેકોરેશનની આઇટમ્સ હોય, લિપન આર્ટ હોય, એ બધી વસ્તુ બાલ્કનીમાં મસ્ત મારે સેટ કરવી છે. પછી પેઇન્ટિંગ્સ મેં કીધી છે એ હોલમાં ને એમાં સેટ કરવાનું છે, રૂમમાં સેટ કરવાનું છે. રૂમમાં થોડુંક પાણીનો ભેજ છે તો ત્યાં મારે વોલપેપર લગાડવું પડશે. બેડની પોઝિશન ચેન્જ કરવાની છે. હોલમાં ઘણી બધી વસ્તુ કરવાની છે. તો એ બધી વસ્તુ ધીરે ધીરે હું કરીશ, જેમ જેમ હું પેલું કરતી જઈશ. કેમ કે ઓલરેડી મેં બહુ ઇન્વેસ્ટ કરી દીધું છે, અને ઘરે બી દવાખાનું છે, એટલે એ બી વધારે મગજમાં રાખીને કરવું પડે કે એક અમાઉન્ટ આપણે પાસે પડ્યું હોય તો કાલ સવારે ઇમરજન્સી તો પ્રોબ્લેમ ના થાય. સો અત્યારે દૂધ ગરમ કરવા મૂક્યું છે, થોડુંક નોર્મલ ગરમ થાય પછી એમાં દહીં નાખી દઈશ. એટલે પછી હું છાશ બનાવી લઉં, અને છાશ વગર મારું જીવન અધૂરું છે. મેગી હોય, પીઝા બધામાં છાશ જોઈએ. સો યસ, મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ખુશ રાખો, ફેમિલી સાથે રહો. આજનો દિવસ થોડોક નોર્મલ હતો. જલ્દીથી બધું જેટલું બી હું કરી શકે તમને બધું બતાવતી રહીશ. યસ, મારી બેન આવી ગઈ પછી હું થોડીક આમ સેટ થાવ. અત્યારે હું એકલી છું એટલે મને નથી મજા આવતી. આમ સિરિયસલી નથી મજા આવતી. અત્યારે આમ મજા આવે છે પણ આમ નથી મજા આવતી. તો જોઈએ આમ ચીટ ચાટ કરવા માટે. સો યસ, મળીએ જલ્દી નવા વ્લોગની સાથે. ખુશ રાખો ને હંમેશા ફેમિલી સાથે રહો. હું તો અત્યારે નથી, પણ મારી ફેમિલી બી ધીરે ધીરે, મમ્મી આવશે, પપ્પા આવશે, આટા મારવા તો આવતા રહેશે. સો યસ, બાય બાય, ટાટા.